ગારિયાધારના 5 ટોબરા ગામે ભૂંડોનો આતંક જોવા મળી રહ્યો છે। અહીં ભૂંડો મગફળીના ઊભા પાકને તહસ-નહસ કરી નાખતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે, ત્યારે ખેડૂતો વન વિભાગ પાસે વળતરની માંગ કરી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલા 5 ટોબરા ગામ અને તેની આસપાસના સીમ વિસ્તારોમાં જંગલી ભૂંડોએ ભારે આતંક મચાવ્યો છે। ભૂંડોના ત્રાસને કારણે સ્થાનિક ખેડૂતો રાત દિવસ ચિંતાના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। તાજેતરમાં ગામના પ્રગતિશીલ ખેડૂત લશ્કરભાઈ કોશિયાની વાડીમાં રાત્રિના સમયે જંગલી ભૂંડોનું આખું ઝુંડ ત્રાટક્યું હતું। તેમણે મગફળીના ઊભા પાકને ખોદીને સંપૂર્ણપણે તહેસ-નહેસ કરી નાખ્યો હોવાની વિગતો સામે આવી છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર ચોમાસાની સિઝનમાં મોંઘા ભાવના બિયારણ, ખાતર અને રાત દિવસની મહેનત બાદ મગફળીનો પાક હવે તૈયાર થઈ રહ્યો છે, ત્યારે જ ભૂંડોનો ઝુંડ રાત્રિના અંધકારમાં ખેતરોમાં ઘૂસી જાય છે। ભૂંડો પાક ખાવા કરતાં તેને ઉખેડીને બગાડ વધુ કરે છે, જેને કારણે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે અને મોટો આર્થિક ફટકો પડ્યો છે। અસરગ્રસ્ત ખેડૂત લશ્કરભાઈ કોશિયા સહિતના ગ્રામજનોએ વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર સમક્ષ આક્રોશ સાથે રજૂઆત કરી છે। ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભૂંડના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પાંજરા મૂકવા સહિતના ઠોસ પગલાં લેવામાં આવે। આ સાથે જ વન વિભાગની ટીમ દ્વારા ખેતરોમાં થયેલા નુકસાનનું તાકીદે સર્વેક્ષણ કરી પીડિત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, જેથી અન્ય ખેડૂતોના પાકને બચાવી શકાય। આ મારી વાડીમાં ભૂંજરા આવ્યા છે અને 3 વીઘાની લગભગ સિંગ ખોદી નાખી છે। 5 વીઘાનો ભાગ છે એમાં, અને સરકાર પાસે આપણી માંગણી છે કે આમાં કાંઈક અમને વળતર આપે। 10,000 રૂપિયાના દાણા વાવ્યા છે અને 6,000 રૂપિયાનું ખાતર વાવ્યું છે, અને આ અમારી મહેનત